જ્યારે ઉપવાસ કે વ્રત હોય ત્યારે સૌથી મોટો પ્રશ્ન હોય છે કે આજે ફરાળમાં શું બનાવશું. હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી ખીચડી પ્રીમિક્સની રેસીપી. બસ વઘારમાં પાણી ઉમેરો અને ખીચડી તૈયાર. તો તેના માટે મેં એક વાટકી સાબુદાણા લીધા છે. સાબુદાણાને શેકી લેવાના છે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને સાબુદાણાને શેકી લઈશું. સાબુદાણાને કલર ચેન્જ થાય ત્યાં સુધી નથી શેકવાના, માત્ર એમાંથી ભેજ દૂર કરવાનો છે એ માટે શેકવાના છે. તો 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે મેં અહીંયા એક વાટકી મોરૈયો લીધો છે, એને પણ શેકી લઈશું. અહીંયા મોરૈયામાંથી ભેજ દૂર થાય એ રીતે શેકવાનો છે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને મોરૈયાને શેકી લઈશું. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે, હવે શેકાઈ ગયો છે. અડધી વાટકી શિંગદાણા લીધા છે, એને પણ શેકી લઈશું. બધી વસ્તુને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને શેકવાનું છે. હવે મેં અહીંયા એક વાટકો બટાકાનું છીણ લીધું છે, એને પણ શેકી લઈશું. તો અહીંયા છીણ ન હોય તો તમે બટાકાની વેફરના ટુકડા કરીને પણ ઉમેરી શકો. અને પ્રીમિક્સમાં છીણ ન ઉમેરવું હોય તો તમે ખીચડી વઘારો ત્યારે બટાકા છીણીને ઉમેરી શકો અથવા તો બાફીને પણ ઉમેરી શકો. હવે મેં અહીંયા 4 ચમચી જેટલું ખમણેલું કોપરું લીધું છે. હવે 2 ચમચી જેટલા સફેદ તલ લીધા છે. તમે ઉપવાસમાં ખાતા હોય તો તમે ઉમેરી શકો. 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને બંને વસ્તુ શેકાઈ ગઈ છે. હવે મેં અહીંયા સૂકા લીમડાના પાન લીધા છે, એ ઉમેરી દઈશું. 100 ગ્રામ મેં સૂર્યમુખીના બી લીધા છે, એ પણ ઉમેરી દઈશું અને બધી વસ્તુને બરાબર શેકી લઈશું. અહીંયા આ બધી વસ્તુને એટલા માટે શેકવાની છે કે જ્યારે ખીચડી બનાવીએ ત્યારે ખીચડી ચીકણી ન બને અને એકદમ છૂટી છૂટી બને. અહીંયા સાબુદાણા ઠંડા પડી ગયા છે. હવે મિક્સર જારની અંદર ઉમેરી અને અધકચરા દળી લેવાના છે. સાબુદાણા દળાઈ ગયા છે. હવે બધી વસ્તુ શેકેલી છે એની અંદર ઉમેરી દઈશું. સાથે સામો પણ ઠરી ગયો છે, એને પણ દળી લેવાનો છે. બંને વસ્તુને દરદરું રાખવાનું છે. પલ્સ મોડ પર 3 થી 4 વાર જ ફેરવવાનું છે. હવે અહીંયા બટાકાનું છીણ લીધું છે, એને પણ અધકચરું કરી લઈશું. તમારે આખું રાખવું હોય તો તમે આખું પણ રાખી શકો. હવે શિંગદાણા લીધા છે, એને પણ આ રીતે અધકચરા કરી લેવાના છે. હવે એની અંદર સ્વાદ અનુસાર ફરાળી મીઠું ઉમેરવાનું છે. 1 ચમચી આખું જીરું, અડધી ચમચી મરી પાવડર, અહીંયા મરી પાવડર મેં વાટીને લીધો છે. 1 ચમચી સૂકવેલા આદુનો પાવડર એટલે કે સૂંઠ પાવડર, 1 ચમચી ખાંડ, 1 ચમચી આમચૂર પાવડર. ખીચડીને ખાટી મીઠી બનાવવા માટે આમચૂર પાવડર અને ખાંડ પણ ઉમેરીશું. હવે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. પ્રીમિક્સની અંદર તમે સૂકવેલા લીલા મરચાં પણ ઉમેરી શકો. તો અહીંયા ફરાળી ખીચડી માટેનું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણું હેલ્ધી, ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ બનાવી શકાય એવું ફરાળી ખીચડીનું પ્રીમિક્સ બનીને તૈયાર છે. તો આ પ્રીમિક્સને કાચની બરણીમાં ભરી અને તમે સ્ટોર કરી શકો. અને જ્યારે ભૂખ લાગે કે ઉપવાસ હોય ત્યારે બસ પાણી ઉમેરો અને મિનિટોમાં ગરમા ગરમ ખીચડી તૈયાર. હવે ખીચડી બનાવવા માટે એક પેનની અંદર 2 ચમચી ઘી ઉમેરીશું. 1 લીલા મરચાંના ટુકડા, મીઠા લીમડાના પાન આપણે પ્રીમિક્સમાં ઉમેરેલા છે છતાં પણ ઉમેરવા હોય તો ઉમેરી શકો. હવે 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. આપણે જેટલું પ્રીમિક્સ ઉમેરીએ એનાથી 3 ગણું પાણી ઉમેરવાનું છે. પાણીને બરાબર ઉકાળી લઈશું. તો અહીંયા પાણી બરાબર ગરમ થઈ ગયું છે. હવે એની અંદર 1 વાટકો પ્રીમિક્સ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. ગાંઠા ન રહે એ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે ઢાંકી અને 7 થી 8 મિનિટ ચડવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તો અહીંયા 7 મિનિટ જેવું થઈ ગયું છે અને ખીચડી બરાબર બની ગઈ છે. આ ખીચડી પ્રીમિક્સને તમે કાચની કે પ્લાસ્ટિકની બરણીમાં ભેજ રહિત કોરી જગ્યાએ 2 થી 3 મહિના સુધી રાખી શકો. અને જો પ્રીમિક્સને એરટાઇટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં રાખશો તો 5 થી 6 મહિના સુધી બિલકુલ બગડતું નથી. હવે ગરમા ગરમ ખીચડી પર ઝીણી સમારેલી કોથમીર ઉમેરી અને સર્વ કરીશું. આમાં તમારે ઘી અથવા તો લીંબુનો રસ ઉમેરવો હોય તો ઉપરથી ઉમેરી શકો. આપણે પ્રીમિક્સમાં આમચૂર પાવડર ઉમેરેલો છે એટલે લીંબુ ઉમેરવાની કંઈ જરૂર નથી. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.